હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હવાના 6:30 છું અને હું તમે ચાપીએ બેઠી મીઠું બ્રશ કરી किसी जय श्री राम. शनिवार वહેલી સ્કૂલ થોડા ફટાફટ ચાપી લો પછી નહીં લો ગાઈસ. મીઠી બ્રશ કરીને આવી જશો ચાપીએ બે તો જય શ્રી રામ. હેડો પોણી કટેલું હેડો તો ઉઠી જાઓ અને બ્રશ કરીને હવે ચાપીએ બે બોલી જય શ્રી રામ. અને કિસાન નહીં ને હવે થોડા હોય એટલે હું થોડી આલું ચા પી લે પહેલાં તીએ નહીં લે કિસાન નહીં દીધું એટલે આ તો સાક્ષી લેવા એટલે કુવા ફાર્મ ઉપર જગા જમાલી જગા જમાલી પ્રત્યાજી સાક્ષી જય શ્રી રામ. મમ્મી માથું ઓળાવો નહીં આવ્યો હા હેડો ગાઈસ. મારી મમ્મી સાક્ષી માથું ઓળાવી લે પછી અમે છીએ તો તૈયાર થઈ જઈ અને હવે હેડીએ સ્કૂલમાં અને ભાઈલીએ તૈયાર થઈ ગયો જયગો ગાંધીમેળીમાં કોલર રખા કરો ટી શર્ટના જયગો ગાંધીમેળીમાં જાઓ. તો ગાઈસ 8:30 થઈ ગયા છે. છોકરો સ્કૂલમાં જતો રહ્યો અને મેં પાર્લરમાં કપડાં ખોલાડી મૂકી દો તો ચાલુ પોણી છે. તો ચાલો ફટાફટ કપડાં દઈ દઉં, કપડાં ધોઈ વાસણ ઘસી ભાઈ કચરા પોતું કરી દઉં. તો ગાઈસ 9:30 થઈ ગયા હા અને મેં તો કપડાં ધોઈને મૂકી દીધા હા અને વાસણ ઘસી કાઢી ટોયલેટ બાથરૂમ ધોઈ દીધું છે. તો હવે કરવું કચરા પોતું અને ગોલુભાઈ રમવા આવ્યા હું પણ જાગવ નહીં તો સ્કૂલમાં જ અહીં તે હું ગયા કાર્ટૂન જોઈશી. તો ચાલો હું કચરા પોતું એવું કરી લઉં કંઈ નહીં લઉં. તો ગાઈસ 10 વાગી જશો અને કચરા પોતું એવું કરી દીધું અને મેં નહીં લીધું કપડાં ધોઈ જશો. તો રસોઈ બનાવવાની છે તો શાક બનાવી દઈએ એ વિચારી પછી શાકનું તમારું બધું છોકરો તો 11:30 આવશે તો તો ગાઈસ 10:30 થઈ જશે અને હું શાક તમારા બે બટાકાનું શાક બનાવું રસાવાળું. તો બીજું તો શાકવાળા આવતા નહીં એટલે શાક નહીં ટોમેટાને એવું પડી તો રસાવાળું શાક બનાવું બટાકાનું મેળવ તમારીનું શાક અને પછી શાક પકાવી પછી એવું પડી 11:30 થઈ જશું અને છોકરાને તો સ્કૂલમાં તૈયાર આવી ગયો અને અમારે હોય બટાકાનું શાક થઈ ગયું હોય અને હવે હું રોટલી કરી જાઉં છું 2-4 બનાવી હા તો હેડો હું રોટલી કરી દઉં અને વિકી એવા આવશી ઘેર તો ફટાફટ ખાવાની એવું કાઢીએ ભાઈ રોટલી બનાવી જાગર તો વેચ્યો છે ખાવા. અલે એ આવું કર્યું ખમણ બટાકામાં ખમણ નાખી અને કિસાન સાક્ષી બે તો છાસ લેવા ગયો ગમમાં તે હેડીને જો કાંકરી એક્ટિવા તો જો આવી નહીં વિકી આવ્યા નહીં એટલે તો હેડો હું રોટલી બનાવી દઉં અને 2 જણા ખાતાથી આવી એટલે કાળો ભાઈ તો એકલા બેસી ખાવા આમાં વાટે ના જોઈ ભૂખ લાગી હતી ગાઈસ એટલે જાગો ખાવી જોઈએ. હાડે હું રોટલી બનાવી દઉં. બાર થઈ ગયા અને અમે તો ખાવા બેઠા છીએ. જાગો ખાતી નહીં ખાલી ડીશમાં યાદ દો તમ મેં બનાવી આજ તો બટાકાનું શાક બનાવ્યું રોટલી સવારે ખમણ જલેબી લીધું પણ તારા પપ્પા નાસ્તો કરતા તેમને પડી જ હતા લઈ લીધું ખાવા માટે. સાક્ષી મમ્મી પપ્પાનું અને જાગો તો ખાઈને જતો રહ્યો. તો ગાઈસ અમે ખાઈ લીધું અને કિસ્સા કચરા પોતું કરા સાક્ષી વાસણમાં બે ગયો બીજી જો ફોન કિસ્સા પોતું કરો સાક્ષી બેન વાસણ ઘસા બે એવું હાનું હસવું હવે હાડો ધોઈ દેવા પછી સીધા લેસા લખા બે જાઓ હો લેસા લખી કાઢો. તો ગાઈસ પૂરા થઈ ગયા અને એક રીસા ચા બનાવો મામી તાવ આવ્યો તે ઊંઘી શરદી થઈ ગઈ અને પપ્પાએ ફોન જોયો જાગો બહાર રમવા હું તો બાજરીને ચા બનાવી લે અમે ચા પી લઈએ. પૂણા ચા થઈ ગયા અને હું ચા બનાવી રહી અને અમે બધા ચા પીવા બેઠા છીએ. મમ્મી તો આજ ઠીક નહીં ચમકો તાવ ને શરદીને એવું થઈ ગયો. મમ્મી આવા સારું લાગે ચા અને સાક્ષી બે જઈ દૂધો પગ ઉપર જવું જમેડીમાં 7 વાગી જાય ને વિકી તો ગોગા ફાર્મમાંથી આવી જશું અને આપણે તબિયત સારી નથી તે વિકી કીધું ખીચડી વઘારીને બનાવી દે તો ખીચડી વઘારીને બનાવીશ અને 1 વાગે તો રોટલો બનાવો છો. કિસાન જાગો બે તો ટ્યુશનમાંથી આવી ગયો અને રમવું બહાર તો ચલો થોડી વાર પછી રોટલો બનાવી દઈએ.
તો ગાઈસ 8 વાગી જશું રાતના અને અમે બેઠું છીએ ખાવા. તો બનાવીશ ખીચડી વઘારી બનાવીશ, ભાજીનો રોટલો બનાવીશ. રોટલી તો પડી હતી એટલે રોટલો જ બનાવી, ચા નાસ્તો કર્યો હતો એટલે. તો ચલો ગાઈસ અમે તો ખાઈ લઈએ. તો ગાઈસ અમે તો ખાઈ લીધું અને હું હવે કરું કચરા પોતું અને ખાટલા પોતે કચરા પોતું કરીને અને ક્રિશા હલો તે વાસણ કસા બે હવે વાસણ કાઢ્યા. તો ચલો હું કચરા પોતું કરી અને પછી ખાટલાનું પોતી દઉં. તો ગાઈસ અમારે તો કોમ પૂરું થઈ ગયું છે. તો ખાટલા પોતા કરી દીધા છે. તો ચલો બધા જય શ્રી રામ કહી દઉં. કિસ્સા પર જય શ્રી રામ બોલો. જય શ્રી રામ કિસ્સા જય શ્રી રામ. જય માતાજી. તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ, જય માતાજી. તો અમારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.